અને મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એને અડીખમ રહેશે અને 5 વર્ષ જે વિશ્વાસ મૂક્યો એને પરિપૂર્ણ કરીશું। બાપુ બાળુ સુરવેની ખૂબ મહેનત હતી એને તમે હરાયા છે, હવે પબ્લિક વચ્ચે કયા કામો લઈને જશો? પ્રજાની વચ્ચે છેલ્લા 25 વર્ષથી પ્રજાની વચ્ચે જ રહ્યા છે, એટલે પ્રજાએ આશીર્વાદ આપ્યા। જે દિવસથી નિમણૂક થઈ ત્યારથી જ પ્રજાએ નક્કી કર્યું હતું કે આ વખતે વોર્ડનો દીકરો એમને આપણે આશીર્વાદ આપવાના છે। 26 તારીખે મતદાન કરવાનું છે અને 28 તારીખે જંગી બહુમતી સાથે વોર્ડ નંબર 13 માં સૈલુ બાપુની પેનલને વિજય બનાવી અને કોંગ્રેસને વોર્ડ મુક્ત કરવાનું। આજે વોર્ડ નંબર 13 માં આજે પૂરી પેનલ આવી ગઈ છે। 2025 પછી આજે પેનલ આવી ગઈ છે। તો વોર્ડ નંબર જે અમારા જે ડૉક્ટર જયપ્રકાશ સોની એમના ચરણોમાં જે 4 કમળ અર્પણ કર્યા હતા એ અમે આજે એ સંકલ્પ આજે અમારો પૂરો થયો છે અને વોર્ડ નંબર 13 ની પૂરી ટીમ આગેવાનોથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓ ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને મતદારો અમારો વિશ્વાસ મૂક્યો છે એમનો જે વિશ્વાસ છે એ અટૂટ રહેશે અને એમનો પણ આભાર અમે વ્યક્ત કરીએ છીએ। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારો અમને વોર્ડ નંબર 13 ને આપ્યા હતા ત્યારે જ મતદારોએ નક્કી કરી નાખેલું કે આ વખતે વોર્ડ નંબર 13 માં 4 કમળ ખીલશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક જ મંત્ર છે સેવા, સુશાસન અને સ્વચ્છ વિકાસ। એ મંત્ર થકી અમે આજે મતદારો પાસે જઈશું અને અમારું લક્ષ્ય 4 કમળ હતું એ ખીલીને અમારો संकल्प पूर्ण था। 15 साल के बाद विजय हुई है। 2005 में श्री दीनभाई पटेल जो मेरे पिताजी थे उनके साथ जो पैनल आई थी, ये 15 साल के बाद उनकी सुपुत्री ने बदला लिया है। हम 4 कॉर्पोरेटर ने मिलके ये लक्ष्य था हमारा कि ये इस बार पैनल ही आना चाहिए। ये पत्थर की लगी थी। बाळूभाई शुक्ला वर्षों થી જીતતા આવ્યા હતા। સુરવે હા બાળુભાઈ સુરવે તો માનો છો કે આ વખતે તમે પેનલ લઈને આવી ગયા? પેનલ લઈને આવી ગયા ને વિશ્વાસ હતો કે આ વખતે પેનલ જ આવવાનું છે અને આ જે નીવ મુકાઈ છે ને વોર્ડ નંબર 13 માં એ નીવ આ પેનલની 100 યર્સ સુધી આ ચાલ્યા કરશે અને જે વડોદરામાં જે વિકાસની ગાથા છે એ વોર્ડ નંબર 13 થી જ ચાલુ થશે।